હેલો ગાઈઝ, વેલકમ ટુ એચલ્સ ધ વેડિંગ ગેલેરી, હીરાબાગ બ્રાન્ચ. અહીંયાથી ખાલી બેન જ દેખાય, ભાઈ નહીં દેખાતા. હેલો, હા એજલ્સમાંથી બોલું. એજલ્સમાંથી વિધિએ ફોન કરેલો. તમે કઈ સાડી સિલેક્ટ કરી છે? ફોટો હોય તો તમારી પાસે ફોટો છે ને? હા તો આ નંબર પર મોકલી દો ને, એટલે કરાવી દો. હા, હમણાં જ મોકલી દેજો. હા. કોને તે ફોન કરેલો? કસ્ટમરને. ચાલો તો હવે આપણે આજે શૂટ કરીએ. કેનું શૂટ કરવાનું છે? આ બ્રાઇડલ તો ડેઈલી આવે છે વિડીયોમાં. બહુ લકી છે આ બ્રાઇડલ. બેબી શાવરનું આઉટફિટ મસ્ત આવી ગયું છે નવું, રેડ એન્ડ વ્હાઇટ કલરમાં. કેટલા મસ્ત લટકણ છે કરેલા, જુઓ. મોમ ડેટ બી લખેલું છે. લક્ષ્મીજી છે, બહુ ક્યુટ ક્યુટ છે લક્ષ્મીજી. ચાલ વિધિ, તો કેનું શૂટ કરવું છે? ચોલીનું કે બ્રાઇડલ ચોલીનું? કેટલા કેટલા આઉટફિટ છે, તો ડેઈલી હોતી કાં કેનું શૂટ કરવું, કેનું કરવું. સાડીની તો જગ્યા બદલી ગઈ છે, સિટી ચેન્જ કરી દીધું. સાડી આ સિટીમાંથી આ સિટીમાં આવી ગયા. વેસ્ટર્ન ચોલીનું વાત કરવું છે, ગરબાનું કરવું, ગરબાની ચોલીનું, એન્ગેજમેન્ટની ચોલીનું, બ્રાઇડલ ચોલીનું, કે પછી કેનું? એ પેલું બ્લેક છે ને એમાંથી નીકળી ગયેલું છે, બ્લેક વાળું ઇન્ડો વેસ્ટર્ન છે ને એમાંથી. બતાવી દો બિલથી શું લેવાનું છે. 492 બિલ નંબર. એક જ મિનિટ આપી દઉં. હા બોલો. મંડે હા 35 આપવાના છે. લાવો ગૂગલ પે. કે કેશ જોતા છે? કેશ આપી દો ને, કેશ હોય તો. પાછું કન્ટિન્યુ થઈ જાય. શું કરે? વિડીયો બનાવો છે. પેલા કેવું તો ખરા, કાન નાખો, પાછું બનાવો. શું કરે બોલ? લટકણ કરું છું. કેમ? નીકળી ગયા છે બધા. નીકળી ગયા? ના, એક જ નીકળી ગયું છે. ઓકે. સાડીનું કેમ અહીંયા લઈ લીધું? મસ્ત કરી દીધું. જો આવી રીતના સાડી જોઈ લેવાની બધી, બહુ મસ્ત લાગે. મજા આવે. ક્લાયન્ટને સાડી બતાવવામાં મજા આવે ને વિધિ? ફેરવી જ દેવાનો, ક્લાયન્ટ જોઈ લે. બહુ અવાજ કર્યા. સાડીની જગ્યાએ બધી નવી ચોલી આવી ગઈ છે, જુઓ. જોરદાર ચોલી આવી ગઈ છે બધી. આ બધું બ્રાઇડલ ડિપાર્ટમેન્ટ, ટ્રેડિશનલ ચોલી છે આ બધી. ચાલ વિધિ, તો આજે કેનું શૂટ કરવું છે?
આ શું કરેલું છે? સાડીના પેન્ડન્ટ છે. કોને કરેલા? તમે ક્યારે કરેલા? કાલે કાલે કરેલા. કાલે મસ્ત છે. કઈ સાડીમાં લગાવવાના? બ્લુમાં? નવી સાડીમાં. મસ્ત લાગશે. સરસ છે પેંડા. એમાં તારે એક જ લટકન લગાવવાનું છે ને? હા. ચાલ લગાવી દે, પછી સોચીએ કઈ સાડીનું શૂટ કરવું. ઓકે. ચોલીનું, સાડીનું. શું? પાટલી તો વાળો કે નહીં? સાડીની ક્લાયન્ટ સિલેક્ટ કરે પછી પાટલી વાળું ને. ક્લાયન્ટ હજી સિલેક્ટ નહીં કરેલી સાડી. 2 જ સાડી બાકી છે. કંઈ નહીં, ચાલ ને કંઈક કરીએ હમણાં. તારું પતી જાય ત્યારે કહેજે હો. કેનું નથી મળતું? આનું આનો ઇનોવેશન બ્લેક કલરનું છે. બ્લેક કલરમાં કોઈ તે કેનું છે? ચાલો ગોતીએ. પણ જોયું, આમાં પણ નથી. એ કેનું નહીં મળેલું? પેન્ટ છે, ઉપરનું નથી મળતું. તો ને ઉપરનું કાં ગયું? સાચું નથી મળતું. આમાં ખબર એક બીજો કલર હતો, રામા કલર. એ ક્યાં? એનું છે. એ કોઈ રામા કલરનું જેકેટ આની વચ્ચે ક્યાંક ફસાઈ ગયેલું છે. એ નહીં, અહીંયા જ હતું, અહીંયાથી જ પડી ગયેલું. વચ્ચે ક્યાંક હશે રામા કલરનું જેકેટ. કોઈ બાત નહીં દેખા. મિલેગા? કબ મિલેગા? લેકિન કઈ ચોલીનું શૂટ કરવું છે? કાર્નિવલ નહીં કરવું? ક્યાં મેં પહેરેલી છે એ જ બતાવી દઉં. ચાલો તો પહેલાં આજે આની વર્ક ડિટેલ બતાવું. સંતાઈજામાં દેખાત છો વિડીયોમાં. બહુ મસ્ત કલર છે, લાગશે મસ્ત. તો આ બધું મારું ક્રિએશન છે, હાથથી કરેલું. કોડીનું, પલનું, ક્રિસ્ટલનું. પછી આ બધું હેંગિંગ એ મેં કરેલું છે ને મસ્ત જગજગારા મારે. આ કુંદનનું વર્ક છે. આ બી મેં કરેલું છે કુંદન વર્કમાં છે ને. બાકી મસ્ત. અંદર આ બ્લાઉઝ આવે સ્લીવલેસ, એની ઉપર આ જેકેટ આવે, નીચે આ લેંઘો આવે, નીચે એવી બોર્ડર આવે. મસ્ત બોર્ડર છે અને ફૂલ ફ્લેરમાં છે. જો અહીંયા મસ્ત ક્રિએશન આપેલું છે, લાગે છે ને. બાકી મસ્ત. વિધિ કોલ આવેલો કોઈકનો. ચાલો તો વિધિ કોલ રિસીવ કરી લે, પછી આ હું તમને પહેરીને બતાવી દઉં. મેં પહેરેલું જ છે. ચાલો તો જોઈએ આનો લુક. ચાલો તો હમણાં વિધિ જે ક્લાયન્ટ જોડે વાત કરતી હતી ને એનો ફોટો આવી ગયો છે. આમાં આપણે પ્લેટ્સ કરવાની છે. આ સાડી રેડી જ છે અને હવે આને કરવાની છે આ સાડીમાં. બાકી છે હજી પ્લેટ્સ. ચાલો તો કરીએ વિધિ. ચાલ આવી જા. સાડીમાં પ્લેટ્સ મસ્ત કરી આપીએ. એ સાડી હવે હોધવાની મળી ગઈ. ચાલો બહુ આસાનીથી મળી ગઈ. આ સાડી છે. આ સાડી ક્લાયન્ટે બુક કરાવેલી છે. ફ્રેશ પીસ છે તો એનામાં લટકણ કરીને અને આની પાટલી કરીને હાલવાની છે. વિધિ પાટલી પાડે. વિધિ પડી જાય ને ત્યારે કહેજે. જો મારી સાડીમાં થઈ ગઈ છે. હવે આપણે આમાં સિલાઈ કરવાની છે. વિધિને પાટલી થઈ જાય પછી વિધિ સિલાઈ કરશે. ચાલો તો પડી જાય એટલે હમણાં બતાવી દઉં. પ્લેટ થઈ ગઈ? બતાય. અરે વાહ, સરસ. તો હવે એમાં સિલાઈ કરી નાખ. મિરર ફિટ થઈ જાય ને ત્યાં સુધી સિલાઈ કરી નાખ. મિરર ફિટ થઈ જાય ને ત્યાં સુધી સિલાઈ કરી નાખ. ચાલો ફાઇનલી નવો કાચ લાગી ગયો છે અને જૂના કાચનો વારો, જૂના મિરરનો વારો આવી ગયો છે સાફ સફાઈ કરવાનો. નવો તો વિધિ કરે જ છે સાફ, જૂનો યાદ થઈ ગયો નવાની જોડે જોડે. વિધિ સાફ થઈ જાય ને પછી જોઈને કહેજે કેવો લાગે છે.
કાચમાં જોઈને સ્માઈલ આપે છે એકલે મિરર એ લાગી ગયો છે અને આ સાડીમાં પાટલી થઈ ગઈ, બંને કામ જોડે થઈ ગયા. મિરર લાગ્યો ને ત્યાં પાટલી થઈ ગઈ. હવે આમાં આપણે આ બધા લટકણ કરી દેવાના છે જોડે જોડે આવી રીતના. આ સાઈડથી હું કરું છું, આ સાઈડથી વિધિ કરે છે. વિધિ દોરો દેખાવો ન જોઈએ એમ, બહુ જાજી વાર હાલી જવાનું, 3-4 વાર. ઓકે ચાલો આ સાડીમાં હવે લટકણ કરી દઈએ. પછી આ સાડી અત્યારે તો રેન્ટ પર જવાની છે, આપણે આનું શૂટ કરશું ને ત્યારે એની વર્કની ડિટેલ, કલર, બ્લાઉઝ બધું બતાવી દઈશ. અને મિરર આપણા લાગી ગયા છે, હવે આ નવા મિરરમાં આપણે શૂટ કરીશું. ઓકે ચાલો બાય બાય. અત્યારે પહેલી ચોલીનું તમને બતાવી દઉં, આપણે જે કાર્નિવલની સિલેક્ટ કરેલી હતી ને, જો દેખાય અહીંયાથી. બસ આ વાળી એ ચોલીનું શૂટ ચાલો હવે તમને બતાવી દઉં. ચાલો તો આ મેં અનીના અને રાજદીપની હલ્દીમાં પહેરેલું છે. જો કેટલું મસ્ત છે. આ કાર્નિવલમાંય ચાલે, હલ્દીમાંય ચાલે. બહુ મસ્ત આઉટફિટ છે ને ફૂલ ફ્લેરમાં છે.